હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતીઓ ખાવાના શોખીન કહેવાય છે કેમ કે એમને એકને એક વસ્તુ ખાવાની પસંદ નથી. જેમ કે સવારે નાસ્તામાં રોજ ચા ભાખરી ખાઈને બોર થઈ જાય છે. તો આજે આપણે વીકેન્ડ સ્પેશિયલ માટે બનાવશું ખમણ. મેં 200 ગ્રામ બેસન લીધું છે, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 2 લીંબુનો રસ, 1 ચમચી ખાંડ એડ કરીશું અને 1 ગ્લાસ પાણી જોશે. પણ પાણી આપણે થોડું એડ કરતા જઈશું જેથી બેટરમાં લમ્પ્સ ના બને. આ રીતે થોડું પાણી એડ કરતા જઈશું અને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું. સવારના નાસ્તામાં બટાકા પૌવા, ઇડલી, ખમણ વગેરેની ડિમાન્ડ્સ હોય જ છે. તો આપણે આજે ખમણ બનાવીએ જે બધાને ખૂબ જ ભાવશે અને હેલ્ધી પણ છે. લાસ્ટમાં બેટરમાં આપણે ઈનોનો 1 પાઉચ એડ કરી, 2 ચમચી પાણી એડ કરી અને સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું. મેં અગાઉથી એક પેનમાં પાણી ઉકાળી રાખેલું છે, તો આપણે પ્લેટમાં ઓઇલ ગ્રીસ કરી અને આ પેનમાં આપણે આ પ્લેટને રાખી અને બેટરને પાથરી દઈએ. બેટરને સરસ રીતે પાથરી દીધા બાદ 20 મિનિટ માટે આપણે મૂકી દઈશું ઢાંકીને. 20 મિનિટ બાદ આપણા ખમણ રેડી છે. જુઓ, જાડી દેખાય જ આવે છે, કેટલા સોફ્ટ બન્યા છે. ઠંડા થાય ત્યારબાદ આપણે તેને કટ કરીશું. કટ કરતાની સાથે જ જુઓ, એકદમ થાળીથી અલગ પડતા દેખાય છે. જુઓ, આ રીતે સરસ રીતે નીકળી આવશે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી ખમણ બન્યા છે. ત્યારબાદ હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ. વઘાર માટે એક પેનમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. એમાં 1.5 ચમચી રાઈ ઉમેરશું, લીમડાના પાન એડ કરીશું, 2 મરચાંનું કટિંગ એડ કરીશું અને સરસ રીતે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું. 1 મિનિટ સુધી આ બધા મસાલાને સરસ રીતે ચડવા દઈશું તેલમાં. ત્યારબાદ ખમણની જે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે પાણીને એડ કરીશું. મેં 1 ગ્લાસ પાણી લીધું છે. પાણીને આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ પોણી વાટકી મીડિયમ સાઇઝની હોય એટલી ખાંડ લીધી છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે સરસ રીતે મિક્સ કરશું. ત્યારબાદ આ વઘારને આપણે ખમણ ઉપર રેડી દઈશું, જેથી કરી અને ખમણ આ બધા જ વઘારને એબ્સોર્બ કરી લે. ખમણનો ટેસ્ટ વધી જશે અને ખમણને તમે ચટણી વગર પણ ખાઈ શકો એટલા સરસ ટેસ્ટી બનશે. ફ્રેશ ધાણાભાજીથી તમે ગાર્નિશ કરો અને તમારા ઘરનાને ખમણ ખવડાવો. ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. તો જરૂરથી ટ્રાય કરજો આ વીકેન્ડ ઉપર. થેન્ક યુ.